સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। કચ્છના ચિતપુરા ગામના વિકાસના કામો અધૂરા, 15 ફૂટના ખાડાથી લોકો પરેશાન, જનતા પૂછે છે ભાજપની જીત પછી વિકાસ ક્યારે? ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામના નિશાળ ફળિયામાં ગટર નિર્માણના કામ માટે અંદાજે 15 ફૂટ જેટલા ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ લાંબા સમયથી ગટરનું કામ અધૂરું હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અધૂરા કામના કારણે રસ્તાઓ બિસ્માર બની ગયા છે। વરસાદી માહોલમાં કાદવ અને ગંદકી ફેલાતા સામાન્ય નાગરિકોને અવરજવર કરવામાં આવે ભારે તકલીફ પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે આ રસ્તાઓ પર ચાલવું પણ જોખમી બન્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગટરનું કામ શરૂ કરીને અધવચ્ચે છોડી દેવામાં આવ્યું છે, જેના કારણે ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે। સ્થાનિકો દ્વારા ચૂંટાયેલા સરપંચ અને સંબંધિત તંત્ર સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે। વિકાસના કામો સમયસર પૂર્ણ કેમ કરવામાં આવતા નથી? મહત્વની બાબત એ છે કે ઉચ્છલ તાલુકામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પેનલને પૂરા જનસમર્થન સાથે ભવ્ય જીત મળી હતી, ત્યારે હવે ચિતપુર ગામના લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જે જનતાએ વિશ્વાસ મૂક્યા બાદ પણ વિકાસના અધૂરા કામો ક્યારે પૂર્ણ થશે? સ્થાનિકોએ તાત્કાલિક ગટરનું કામ પૂર્ણ કરી રસ્તાની મરામત કરવાની ગામના સ્વચ્છતા જાળવવા સંબંધિત તંત્ર પાસે માંગ કરી છે। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે। રિપોર્ટર હાર્દિક જોશી, દક્ષિણ ગુજરાત।